યતિ મહારાજ ત્યાંથી નીકળ્યા અને એ યતિ મહારાજે જોયું કે ઓહો, આ વ્યક્તિ તો ગળે ફાંસો ખાઈને લટકવાની તૈયારીમાં છે. યતિ મહારાજે કહ્યું, અરે આત્મદેવ બ્રાહ્મણ, તને જોતા તો એવું લાગે છે કે લલાટ ઉપર ત્રિપુંડ છે, ખભા ઉપર જનોઈ છે, જોતાની સાથે તો એવું લાગે છે કે તું ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ છે. પણ તને આવું સુંદર મજાનું જીવન આપ્યું છે, આ રીતના બરબાદ કરવા માટે થોડું આપ્યું છે, અને શા માટે આત્મહત્યા કરવા તૈયાર થયો છે? ત્યારે આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, તમે તો ફક્કડ ગીરધારી, તમને શું ખબર પડે? અમે રહ્યા સંસારી. એટલે પુત્રની ઈચ્છાથી મેરે યતિ મહારાજ હું અહીંયા આવ્યો અને હવે મેં નક્કી કર્યું છે કે હવે જીવન ટૂંકાવી નાખું, હવે મારી જિંદગી નથી જીવવી. એ વખતે યતિ મહારાજે કહ્યું કે